તમને થશે કે આ કેમ ડબલ વિડીયો મૂક્યો છે. ડબલ વિડીયો એટલે મૂક્યો છે કે આજની યાદ છે, જે યાદ કેમેરામાં કેદ કરીને રાખશું ને તો લાઈફ ટાઈમ તમે જોઈ શકશો. એટલા માટે તમે પણ તમારા દીકરા દીકરીના નાના વિડીયો બનાવીને કેપ્ચર કરી રાખો ને, એટલે તાજગી રહી હંમેશા માટે. તમે ગમે ત્યારે જોશો ને ખોલીને તો તમને મજા આવશે, અનેરો આનંદ આવશે. તો મિત્રો, આ છે સાંજનો સમય. હું મારા છોકરા સાથે થોડીક વાર રમું છું, એને પણ મજા આવે અને મને પણ મજા આવે. તમે આગળના વિડીયોમાં જોજો એને કેટલા હાસ્ય અને એનું કેટલું સ્મિત મીઠું છે અને મધુર છે, એ જોજો હવેના વિડીયોમાં. હવે નિહાળીશું જાનકીને. જાનકી શું બનાવે છે? તો મને કીધું સુખ ગાડી. બાજુવાળા શ્રેયને પૂછ્યું ને શું બનાવે છે, તો કીધું એને રેલગાડી છે ને. મસ્ત મજાની રેલગાડી જુઓ તમે, કેટલી લાંબી અને કેટલી વિશાળ બનાવી છે. ક્રિએટિવિટી હો જાનકી બેનના નખરા જુઓ. હવે બેનનું ટ્રેનનું એન્જિન બનાવવાનું કામકાજ શરૂ છે, એટલે બેન એન્જિન બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે અને હવે પછી ટ્રેન હાંકશે. જોજો કેવી હાકે હો. હવે સુઈ જશું ને સવારમાં ડાયરેક્ટ મળીશું. તો થઈ ગયું સવારને, ભગવાનના દર્શન કરીને નીકળી જશું ધંધા ઉપર. હવે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. સરસ મજાનું ભગવાનના વસ્ત્રનું ધારણ કર્યું છે અને માથે પાઘ છે, ગળામાં ફૂલનો હાર છે. સરસ મજાના મોગરાના ફૂલ અને ગુલાબના ફૂલને મિક્સ કરીને ભગવાનનો સરસ મજાનો હાર બનાવવામાં આવ્યો છે. બાજુમાં સરસ મજાનું શિવજીનું મંદિર છે, તો મંદિરના પણ શિવજીના દર્શન કરશું, અભિષેકના દર્શન કરશું. સરસ મજાનો અભિષેક ભાઈ કરતા હતા ને હવે પહોંચી ગયો ઘરે. પરીક્ષિત સાથે થોડી ઘણી યારે મસ્તી કરીશ, મજાક કરીશ, એને રમાડીશ. વિડીયો ઉતારતા જાનકી જોઈ ગઈ ને જાનકી કે પપ્પા મારો વિડીયો ઉતારો, એટલે જાનકીનો થોડીક વાર વિડીયો બનાવું છું નાનો. એ મજા જ છે ને. જોયું ને કેમ હિસકે છે. જાનકી સાથે થોડીક વાતો શેર. ઈ પીવાની છે? ભૂલાઈ ગયું? કેમ ભૂલાઈ ગયું? વાત એમ હતી કે જાનકીને મજા નહોતી, એટલે એને દવા પીધી નહોતી, એટલે એને કીધું ભૂલાઈ ગયું. પછી જાનકીબેન લસરપટ્ટી ખાતા થોડીક વાર ધૂળમાં રમવું છે, એટલે નીચે ઉતરીને પેલા ભાઈ જોડે થોડીક વાર રમી. બાળકોને ધૂળમાં થોડીક વાર રમવા દેવા જોઈએ, કારણ કે ધૂળમાં જે બાળક રમે છે ને એને એકદમ નેચરલ હોય છે અને પ્રાકૃતિક રીતે જોડાણ હોય છે અને સ્ટ્રોંગ બને છે. એટલા માટે ધૂળમાં રમવા દેવાનું બાળકોને. ભણી ગણીને પ્રાપ્તિબેન આવી ગયા અને એને પરીક્ષિતને રમાડવો હતો, એટલે થોડીક વાર એને આપ્યો રમાડવા માટે. પછી પરીક્ષિતને લઈને હું જતો રહ્યો ઉપર. નીચે ગણપત દાદા બિરાજે, તો ગણપત દાદાના થોડીક વાર દર્શન કરીને ધબધબાટી બોલાવીને પછી અમે વયા ગયા ઉપર. પણ જાનકીબેનને આવવું નહોતું ઉપર. રામ રામ ને સીતારામ. હવે મળીશું બીજા એપિસોડમાં.